નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનના પાઠ નંબર 19 ભારત લોક જીવન પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું। એ પહેલા વિદ્યાર્થી મિત્રો ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। તો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયના જવાબો મેળવીશું। પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના જવાબ 2-3 વાક્યની અંદર તમારે લખવાના રહેશે। ભારતના લોકોની અંદર કેવી કેવી ભિન્નતા જોવા મળે છે? તો ભારતના લોકોની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો ખોરાક, પહેરવેશ, ભાષા, રહેઠાણ, તહેવારો, ઉત્સવો વગેરેની અંદર જે છે તે મિત્રો ભિન્નતા જોવા મળે છે। એટલે કે આપણા દેશની અંદર વિવિધતામાં એકતા જોવા મળે છે। પ્રશ્ન નંબર 2, દક્ષિણ ભારતની અંદર બોલાતી ભાષા કયા કુળની છે અને દરેક રાજ્યમાં બોલાતી ભાષાઓ લખો। દક્ષિણ ભારતની અંદર બોલાતી ભાષાઓની જો વાત કરવામાં આવે તો દ્રવિડ કુળની ભાષા મુખ્ય છે। આ ઉપરાંત આંધ્રપ્રદેશ અને તેલંગાણાની તેલુગી, કર્ણાટકની અંદર કન્નડ, તમિલનાડુની અંદર તમિલ અને કેરળની અંદર મલયાલમ ભાષા જે છે તે મિત્રો બોલાય છે। જેવી રીતે આપણા ગુજરાતની અંદર ગુજરાતી બોલાય છે। પ્રશ્ન નંબર 3, બિહારની મુખ્ય ભાષા તથા બોલીઓ જણાવો। તો બિહારની મુખ્ય ભાષા હિન્દી છે। આ ઉપરાંત મૈથિલી, ભોજપુરી, માગધી વગેરે પણ બિહારની અંદર બોલીઓ જે છે તે બોલાય છે। પ્રશ્ન નંબર 2, નીચેના ઉપર ટૂંક નોંધ લખો। પૂર્વ ભારતના રાજ્યો તથા બંગાળી પુરુષો તથા સ્ત્રીઓનો પહેરવેશ વિશે આપણે અહીં લખવાનું રહેશે। તો પૂર્વ ભારતના રાજ્યો જેવા કે છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, અસમ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, મેઘાલય વગેરે જે રાજ્યો છે તેને વિદ્યાર્થી મિત્રો પૂર્વ ભારતના રાજ્યો કહેવામાં આવે છે। બંગાળી પુરુષો પાટલીવાળું ધોતિયું અને રેશમી ઝભ્ભો પહેરે છે, જ્યારે સ્ત્રીઓ વિશિષ્ટ ઢબની બંગાળી સાડી જે છે તે પહેરે છે। પશ્ચિમ ભારતના તહેવારો અને ઉત્સવો વિશે ટૂંક નોંધ લખવાની છે। તો મિત્રો પશ્ચિમ ભારતના રાજ્યોની વાત કરીએ તો રાજસ્થાનની અંદર હોળી અને ગણગોર, મહારાષ્ટ્રની અંદર ગણેશ ચતુર્થીનો તહેવાર જે છે તે ધામધૂમથી ઉજવવામાં આવે છે। પશ્ચિમ ભારતના બધા રાજ્યોની અંદર લોકો દિવાળી, નવરાત્રી, શિવરાત્રી, દશેરા, ઈદ, મોહરમ, નાતાલ, ચેટીચાંદ વગેરે અનેક તહેવારો જે છે તેની ઉજવણી કરે છે। પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના યોગ્ય વિકલ્પ શોધીને જવાબ આપો। કેવું તાપમાન ધરાવતા પ્રદેશના લોકોનો પહેરવેશ સુતરાઉ તથા આછા રંગવાળો હોય છે? તો વધુ તાપમાન ધરાવતો હોય ત્યાં મિત્રો ઓછું એટલે કે વધુ તાપમાન હોય ત્યાં લોકો સુતરાઉ કાપડ અને આછા રંગોવાળા કપડાં પહેરે છે। ઊંટના ચામડામાંથી બનેલા પગરખા મુખ્યત્વે કયા રાજ્યના લોકો પહેરે છે? તો વિદ્યાર્થી મિત્રો રાજસ્થાનની અંદર ઊંટ જે છે તે વધુ જોવા મળે છે। ગોવાની અંદર કઈ ભાષા બોલાય છે? તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, ગોવાની અંદર કોંકણી ભાષા જે છે તે બોલાય છે। કયા રાજ્યના લોકો જાત જાતના પરોઠા આરોગે છે? તો વિદ્યાર્થી મિત્રો ડી, પંજાબ। પ્રશ્ન નંબર 5, માઘ મેળો ક્યાં ભરાય છે? તો અલ્હાબાદની અંદર ભરાય છે। પોંગલ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે? તો વિદ્યાર્થી મિત્રો તમિલનાડુનો મુખ્ય તહેવાર પોંગલ છે। ઉત્તરાખંડ રાજ્ય કેવું ભૂપૃષ્ઠ ધરાવે છે? તો પર્વતીય ભૂપૃષ્ઠ ધરાવે છે। વિદ્યાર્થી મિત્રો અહીં સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે। જો તમને અમારો વિડીયો ગમતો હોય તો લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં।